ની જીપીએસસી માં સ્વાગત છે મિત્રો। એસટીઆઈની જે એક્ઝામ થઈ એની અંદર આજે આપણે હિસ્ટ્રીના જે સવાલો પૂછાણા છે એનું આપણે સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરશું। હું પ્રયત્ન કરીશ કે તમને જે સવાલો પૂછાણા છે એને ડિટેલમાં એનાલિસિસ કરાવીશ। જો કે આ વખતે હિસ્ટ્રીના જે પ્રશ્નો હતા એ ઇઝી રહ્યા હતા, પણ તમે બધા જાણો છો કે કાલની જે એક્ઝામ થઈ એટલે તરત જ ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ વાળા તરત જ મતલબ કે એક્ઝામની બહાર નીકળે એટલે સોલ્યુશન ચાલુ થઈ જાય છે। એની અંદર તમે સોલ્યુશન જોશો તો ઘણી બધી મિસ્ટેકો આપને જોવા મળશે, પણ અહીંયા હું તમને ફેક્ટ સાથે અને બુકોના જે સંદર્ભ છે એના આધારે હું પ્રશ્નનો સવાલ કરાવીશ। પડી સમજ? તો પેપરની અંદર જી સિરીઝની અંદર 22મો સવાલ છે હિસ્ટ્રીનો, કે જૈન ધર્મ વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો। તેમાં લખેલું છે કે તેઓ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરે છે। બીજું છે કે તેઓ વર્ણ વ્યવસ્થાની આલોચના કરે છે। તમે બધા જાણો છો, આપણે ભણી ચૂક્યા છીએ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની અંદર કે આ બંને નાસ્તિક પરંપરા સાથે જોડાયેલા હતા। નાસ્તિક પરંપરાનો મતલબ છે કે તેઓ વેદ અને ઈશ્વરમાં માનતા નથી। સમજ પડી? તો જૈન ફિલોસોફી તમે જોશો તો એમાં ચોખ્ખે ચોખ્ખું લખેલું છે કે બંને નિરાકાર ઈશ્વરની વાત કરે છે, મતલબ કોઈ ઈશ્વરમાં માનતા નથી। બીજું કે તમે ખુદ સંયમ અને વૈરાગ્યના માધ્યમથી તમે મોક્ષ પ્રાપ્ત કરી શકો। જો કે જૈન ધર્મની અંદર આપણે એને કહીશું કૈવલ્ય પ્રાપ્તિ અને બૌદ્ધ ધર્મની અંદર આપણે કહીશું નિર્વાણ। સમજ પડી? તો બંને ધર્મ ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતા નથી। હા, પણ જૈન ધર્મમાં એવું કહેવાનું છે કે તમે સંયમ અને વૈરાગ્યના માધ્યમથી તમે ખુદ દેવતા બની શકો છો, પણ ઈશ્વરની વાત કરેલી નથી। પછી સમજ? તો પેલું સ્ટેટમેન્ટ અહીંયા કેવું થાય છે? ખોટું થાય છે। આનો જે સંદર્ભ ગ્રંથ છે ઉપેન્દ્રસિંહની બુક જોઈ શકો છો, એની અંદર તમને આ વસ્તુ લખેલી જોવા મળશે। સમજ પડી? બીજું કે બંને વર્ણ વ્યવસ્થાની તો આલોચના કરે જ છે। સમજ પડી? તો આનો આન્સર ઉપેન્દ્રસિંહની બુક પ્રમાણે શું થાય છે? ફક્ત 2। સમજ પડી? ઘણા લોકો તમને કહેશે કે ભાઈ જે લોકો ઈશ્વરમાં માને છે પણ હકીકતમાં એ લોકો માનતા નથી। નેક્સ્ટ સવાલ છે 23મો, કે અશોકના સમયમાં શિલ્પ અંગેના નીચેના વિધાનોને ધ્યાનમાં લો। કે અશોકના સ્તંભના શીર્ષ ઉપર માત્ર, અહીંયા શબ્દ જોજો, માત્ર સિંહની શિલ્પ જોવા મળે છે। સમજ પડી? અને બીજું સ્ટેટમેન્ટ કહે છે કે અશોકના સ્તંભ પૈકી અમુક સ્તંભોમાં અન્ય પ્રાણીઓનું શિલ્પ જોવા મળે છે। હવે આ બંને સ્ટેટમેન્ટ તમે જોશો તો બંને એકબીજાને વિરોધી સ્ટેટમેન્ટ છે, વિરોધાભાસ ઉત્પન્ન કરે છે। પડી સમજ? તો અહીંયા શું કે ભાઈ અશોકના જેટલા બી સ્તંભ મળ્યા છે એના શીર્ષ ઉપર હંમેશા માત્ર ને માત્ર આપણે સિંહ જોવા મળે છે, પણ આ સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું છે। અહીંયા તમે આ જોઈ શકો છો, મેં ફોટો મૂકેલો છે રામપુરવા જે જગ્યા છે બિહારની અંદર, ત્યાંથી આપણે જે સ્તંભ મળેલો છે એની ઉપર આપણે અહીંયા બળદ જોવા મળે છે। શું જોવા મળે છે? બળદ। અને હાલની અંદર આ જે સ્તંભ છે એ આપણે રાષ્ટ્રપતિ ભવનમાં જોવા મળે છે। પડી સર? બીજી એવી રીતના યુપીની અંદર એક જગ્યા છે સોંકિયા, તો ત્યાંનો જે સ્તંભ છે એની ઉપર આપણે અહીંયા હાથી જોવા મળે છે। શું જોવા મળે છે? હાથી। જો કે એની સૂંઢ અહીંયા તૂટી ગયેલી છે। સમજ પડી? તો માત્ર સિંહ જોવા મળતું નથી। સમજ પડી? અલગ અલગ પ્રાણીઓ જોવા મળે છે। તો બીજું સ્ટેટમેન્ટ કેવું થઈ જાય? તો એ પ્રમાણે સાચું થઈ જાય કે અશોકના સ્તંભ પૈકી અમુક સ્તંભો ઉપર અન્ય પ્રાણીઓ પણ જોવા મળે છે। સમજ પડી? તો અહીંયા આન્સર શું બને છે? ફક્ત 2। નેક્સ્ટ સવાલ છે કે ભાઈ ગાંધાર શિલ્પ કલા વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો। તમે બધા જાણો છો કે મૂર્તિકલાની અંદર ફેમસ જો કોઈ શૈલી હતી, મતલબ કે સ્કૂલ, ઠીક છે, 3 હતી। એક હતી મથુરા, બીજી અમરાવતી અને ત્રીજી છે ગાંધાર। ગાંધારને ડેવલપ કરવા પાછળ ઇન્ડો ગ્રીક નો હાથ હતો। સમજ પડી? અહીંયા આપણે માત્ર ને માત્ર બૌદ્ધ મૂર્તિઓ જોવા મળે છે। કઈ જોવા મળે છે? બૌદ્ધ। જો કે મથુરાની અંદર જાશો તો તમને બૌદ્ધ પ્લસ જૈન પ્લસ આપણે સનાતન ધર્મની પણ મૂર્તિઓ જોવા મળે છે। અને અમરાવતીમાં તમે જાશો તો ત્યાં પણ આપણે માત્ર બૌદ્ધ જોવા મળે છે। સમજ પડી? મથુરાને ડેવલપ કરવા પાછળ કુષાણ વંશનો હાથ છે અને અમરાવતીને ડેવલપ કરવા પાછળ સાતવાહનોનો હાથ છે। તો હવે સ્ટેટમેન્ટ તમે જો કે આ કલા શૈલી હેઠળ શિલ્પો ગ્રીક અને રોમન શૈલીના હતા। ઓબ્વિયસલી એનો પ્રભાવ હતો, જેને આપણે હેલેનિસ્ટિક આર્ટ કહીએ છીએ। બીજું કે તેમાં વિવિધ જૈન તીર્થકરોના શિલ્પો બનાવવામાં આવેલા હતા। તો આ સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું। અહીંયા કયું જોવા મળતું આપણે? માત્ર ને માત્ર બૌદ્ધ ધર્મના। સમજ પડી? તો સ્ટેટમેન્ટ બીજું ખોટું પડે છે, તો આન્સર શું બને? ફક્ત 1। નેક્સ્ટ સવાલ છે કે ભારતના જે ભીંતચિત્રો છે, ભીંતચિત્રો એટલે કે જે દીવારોની અંદર ગુફાઓમાં બનાવવામાં આવેલા છે એના વિશે ધ્યાનમાં લો। સમજ પડી? તો તમે બધા જાણો છો કે ભારતનું સૌથી જૂનું જે ભીંતચિત્રનું આપણી પાસે ઉદાહરણ છે એ છે ભીમબેટકા। કયું છે?
ભીમબેટકા, જે મધ્યપ્રદેશમાં આવેલું છે, જે આપણે પ્રી હિસ્ટોરિકલ એજ મતલબ કે પ્રાગ ઐતિહાસિક કાળ સમયથી ચાલ્યું આવે છે. અને તમે આ પેઇન્ટિંગ અહીંયા જોઈ શકો છો કે આ રીતના અહીંયા પ્રતિકાત્મક રીતના પુરુષો છે અલગ અલગ પ્રાણીઓને આ રીતના બનાવેલા હતા. સમજ પડી? હા ના. તો હવે તમે જો કે ભાઈ સ્ટેટમેન્ટ શું કહે છે કે આ ચિત્ર પ્રાકૃતિક ગુફામાં જોવા મળે છે. ઓબ્વિયસલી સાચી વાત છે. બીજું કે આ ચિત્ર બિન સાંપ્રદાયિક છે. હવે તમને અહીંયા હું પ્રાણી બતાવું કે માણસ બતાવું, તમે કહી શકો છો કે આ કયા ધર્મ સાથે સંબંધિત છે? ઓબ્વિયસલી તમે ના કહી શકો. એના આધારે આપણે કહી શકીએ કે આ બધા ચિત્ર કેવા હશે? બિન સાંપ્રદાયિક, મતલબ કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી. સમજ પડી? તો અહીંયા બંને સ્ટેટમેન્ટ કેવા પડે છે? સાચા પડે છે. તો આન્સર શું બનશે? 1 and 2. નેક્સ્ટ સવાલ છે કે ભાઈ કૌટિલ્ય દ્વારા લખવામાં આવેલ પુસ્તક અર્થશાસ્ત્ર વિશે વિધાનોને ધ્યાનમાં લો. કે ભાઈ આ પુસ્તક સંસ્કૃત ભાષામાં લખાયેલું હતું. બધાને ખબર છે કે આ સંસ્કૃત ભાષામાં લખાયેલું છે, આમાં કોઈ ડાઉટ નથી. બીજો પ્રશ્ન છે કે આ પુસ્તકની અંદર અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સનું પુસ્તક છે. ધ્યાનથી સમજો કે અર્થશાસ્ત્ર જે પુસ્તક લખાણું છે એ આપણે રાજનીતિ શાસ્ત્ર વિશે છે. કેના વિશે? રાજનીતિ શાસ્ત્ર વિશે. કે કઈ રીતના એક રાજ્ય હોવું જોઈએ, એક આદર્શ રાજ્યની ચર્ચા કરેલી છે. કે એની અંદર રાજ્યના 7 અંગ હોય, જેને આપણે સપ્તાંગ સિદ્ધાંત ને એવું કહીએ છીએ. પહેલી સમજ, કુલ આની અંદર 15 જેટલા ચેપ્ટર આવેલા છે, જેની અંદર આંતરિક રાજનીતિ, બીજું વિદેશ નીતિ, અને ત્રીજું કે ભાઈ બંને આંતરિક અને વિદેશ નીતિ, એની ચર્ચા કરેલી છે. અને એની અંદર થોડા અંશે આપણે એ સમયની અર્થવ્યવસ્થા કઈ રીતના ચાલે એની ચર્ચા કરેલી છે. પણ તમે જુઓ કે અહીંયા જે સ્ટેટમેન્ટ છે કે ભાઈ એ પુસ્તક અર્થશાસ્ત્રનો મતલબ થાય છે કે ભાઈ ઇકોનોમીની આખી સ્ટડી કરવી, એની જે ફિલોસોફી છે, એની જે થિયરી છે, એ બધી વસ્તુ આવે. તો આ સ્ટેટમેન્ટ અહીંયા ખોટું પડે છે, કારણ કે મેઇનલી આ બુક જે લખાણી છે પોલિટિકલ સાયન્સ ઉપર છે. એક પ્રકાર આજની ભાષામાં કહે તો રાજનીતિ શાસ્ત્ર ઉપર બુક લખાયેલી છે. પછી સમજ? આ સ્ટેટમેન્ટ તમને ગ્રંથ નિર્માણ બોર્ડની અંદર જોવા મળશે. ઉપેન્દ્ર સિંહની પુસ્તક જોશો તો એની અંદર જોવા મળશે. સમજ પડી? પણ અમુક ઇન્સ્ટિટ્યૂટની બુકોની અંદર તમને એવું લખેલું દેખાડશે, અથવા તો કાલે તમે અન્ય કોઈના વિડીયો જોયા હશો તેમાં કહે છે કે હા અર્થશાસ્ત્ર વિશે લખેલું છે. ભાઈ શાસ્ત્રનો મતલબ થાય કે ફૂલ એક પ્રકારે સ્ટડી ઇકોનોમીની, ઠીક છે? તો એની ઉપર નથી. સમજ પડી? તો માત્ર સ્ટેટમેન્ટ એક જ અહીંયા સાચું પડે છે. નેક્સ્ટ સવાલ બહુ ઇઝી છે કે ભાઈ વલ્લી ચિત્રકલા વિશે વિધાનો ધ્યાનમાં લો. કે આ ચિત્રકલા સહ્યાદ્રી પર્વતમાળા અને તેની આસપાસમાં જે વસ્તી વસે એની આદિજાતિના લોકો વલ્લી પેઇન્ટિંગ બનાવે છે. તો આ સ્ટેટમેન્ટ સાચું છે. તમને મહારાષ્ટ્રનો અને દક્ષિણ ગુજરાતનો ભાગ ને એ બધા જે વિસ્તારમાં આદિવાસી લોકો રહે છે તે આ લોકોનું પેઇન્ટિંગ બનાવે છે, વરલી પેઇન્ટિંગ. બીજું કે આ પેઇન્ટિંગની અંદર પરંપરાગત રીતના બહુરંગી હોય છે નહીં. હંમેશા તમને અહીંયા 2 અથવા તો વધુ 3 રંગો જોવા મળશે. તમે અહીંયા પેઇન્ટિંગમાં જોઈ શકો છો. આ રીતના તમને પેઇન્ટિંગ જોવા મળે છે. પછી સમજ? તો અહીંયા સ્ટેટમેન્ટ ઓનલી 1 જ સાચું પડશે, મતલબ ફક્ત 1. નેક્સ્ટ સવાલ છે, સૌથી ઇઝી સવાલ છે કે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો નીચે એમાંથી ક્યાં જગ્યાએ મળેલા છે? તો બધાને ખબર છે કે લોથલ જુનાગઢ આપણે ગુજરાતમાં આવેલું છે. બીજું કે ભાઈ બનાવલી હરિયાણામાં આવેલું છે. જો કે હરિયાણાનું સૌથી ફેમસ જે સિટી છે એ છે રાખીગઢી. ચાનુંદદડો પાકિસ્તાનમાં આવેલું છે. કાલીબંગન રાજસ્થાનમાં આવેલું છે. તો 4 સ્ટેટમેન્ટ અહીંયા કેવા છે? સાચા છે. ફેક્ચ્યુઅલ સવાલ હતો. એવી રીતના બીજો સવાલ છે એ બી સિંધુ ખીણમાંથી પૂછાણો છે કે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિ વિશેના વિધાનોને ધ્યાનમાં લો. કે તેમાં પાકી ઈંટોનો મોટા પાયે ઉપયોગ થયેલો છે. તો મોટા ભાગના આપણે જે શહેરો મળેલા છે એની અંદર આપણે પાકી ઈંટોનો જ ઉપયોગ જોવા મળે છે. ખાલી એક જ શહેર એવું છે કે ત્યાં પથ્થરોનો વધુ ઉપયોગ થયેલો છે, અને એ શહેર છે ધોલાવીરા. કયું શહેર છે? ધોલાવીરા. તો મતલબ કે પેલું સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. બીજું સ્ટેટમેન્ટ છે કે હડપ્પાની ગટર વ્યવસ્થા બેજોડ હતી. તો તમે બધા જાણો છો કે એ સમયની જે સમકાલીન બીજી અન્ય સભ્યતાઓ હતી, જેમ કે મેસોપોટેમિયાની સભ્યતા, બીજી છે કે ઇજિપ્શિયન સભ્યતા, કે ત્યાં આપણે સભ્યતા તો જોવા મળે છે પણ ગટર વ્યવસ્થા સિંધુ ખીણ સિવાય બીજી ક્યાંય પણ આપણે જોવા મળતી નથી. સમજ પડી? તો કહી શકીએ છીએ કે ભાઈ હડપ્પાની ગટર વ્યવસ્થા કેવી હતી? બેજોડ. મતલબ કે આપણે એ સમયમાં બીજે ક્યાંય જોવા મળતી નહોતી. તો અહીંયા બંને સ્ટેટમેન્ટ કેવા છે? સાચા છે. નેક્સ્ટ પ્રશ્ન છે કે ભાઈ ગૌતમ બુદ્ધના જીવન વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. આ બી સવાલ એકદમ ઈઝી હતો કે ભાઈ ભગવાન બુદ્ધે જે પ્રથમવાર પ્રવચન આપ્યું, ઉપદેશ આપ્યો, જેને આપણે શું કહીએ છીએ? ધર્મચક્ર પ્રવર્તન. બીજું છે કે ભાઈ વૈભવી જીવન ત્યાગને ભટકવાની જે સંન્યાસી બનવાની જે પદ્ધતિ હતી, મતલબ જે કાર્ય હતું, એને શું કહીએ? મહાભિનિષ્ક્રમણ. પછી સમજ? તો આ બી સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. તો આ બંને સ્ટેટમેન્ટો સાચા છે. આન્સર શું બનશે? સી, 1 and 2. નેક્સ્ટ સવાલ છે કે અશોકના શિલાલેખો સૌથી વધુ વપરાતી લિપિ કઈ? અહીંયા જો ભાષા નથી પૂછી. શું નથી પૂછી? ભાષા.
અહીંયા શું પૂછીએ? લિપિ. તો પ્રાકૃત ભાષા હતી, ઠીક છે, એનું જ એક વર્ઝન હતું પાલી, એ પણ એક ભાષા હતી, સમજ પડી? ગ્રીક ભાષા બી છે અને લિપિ બી છે. બ્રાહ્મી એક લિપિ છે અને ખરોષ્ટી પણ એક લિપિ છે. હવે અશોકના જે શિલાલેખ, જે મુખ્યત્વે આપણે જે 10 મળ્યા છે શિલાલેખ, તો ભારતના મેપની અંદર આપણે જોશું તો ઉત્તર પૂર્વની અંદર જેટલા બી લેખો મળ્યા છે, શિલાલેખ કે સ્તંભલેખ ને બધા, એની અંદર આપણે ગ્રીક પ્લસ ખરોષ્ઠી આ બંને લિપિ જોવા મળે છે, સમજ પડી? અને ખરોષ્ઠીની અંદર આપણે ભાષા જોવા મળે છે અરામાઇક, સમજ પડી? પણ પશ્ચિમની અંદર અને દક્ષિણની અંદર, ખાસ કરીને આપણે જુનાગઢનો લેખ જોશું તો ત્યાં આપણે બ્રાહ્મી લિપિ અને પાલી ભાષા જોવા મળે છે. પણ અહીંયા પૂર્વ તરફ જોશું તો ત્યાં આપણે બ્રાહ્મી લિપિ અને પ્રાકૃત ભાષા જોવા મળે છે, માગધી પ્રાકૃત ભાષા, સમજ પડી? તો મોટા ભાગના જે લેખો છે એ બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે. કેમાં લખાયેલા છે? બ્રાહ્મી લિપિની અંદર, સમજ પડી? નેક્સ્ટ સવાલ છે કે ભાઈ પ્રાચીન સમયમાં ગુજરાત ઉપર કયા વંશોએ શાસન કર્યું હતું? સમજ પડી? ઇઝી સવાલ છે. તમે બધા જાણો છો કે ગુજરાતની હિસ્ટ્રીને આપણે જોશું તો જે આપણે પ્રોપરલી ડોક્યુમેન્ટ્સ મળે છે તે સૌથી પહેલા આપણે તો સિંધુ સભ્યતાને એ બધું મળે છે. એના પછી આપણે જે ડાયરેક્ટ પ્રૂફ મળે છે કે ભાઈ મૌર્ય લોકોનું અહીંયા શાસન હતું. કોનું હતું? મૌર્ય લોકોનું. ચંદ્રગુપ્ત મૌર્ય, એની આપણે માહિતી મળે છે, સુદર્શન તળાવની ને બધી. આગળ જતા શું થશે કે મૌર્ય વંશના પતન પછી શું થશે કે ભાઈ યવન લોકો આવશે, જેને આપણે કહીએ ઇન્ડો ગ્રીક. કોણ આવે છે? ઇન્ડો ગ્રીક. તો થોડા ટાઈમ માટે ઇન્ડો ગ્રીકનું પણ ગુજરાત ઉપર નિયંત્રણ હતું. જેની ઉપર હતું? ગુજરાત ઉપર. આગળ જતા ઇન્ડો ગ્રીકને ભટકાડીને કોણ આવે છે? શક લોકો. કોણ આવે છે? શક, મતલબ કે સિન્થિયન્સ. અને સિન્થિયન્સની જે 5 બ્રાન્ચ હતી એમાંની એક બ્રાન્ચ જે ભારત આપણે ગુજરાતમાં રૂલ કરતી એને કહેતા આપણે પશ્ચિમી ક્ષત્રપ. શું કહેતા? પશ્ચિમી ક્ષત્રપ. એના પણ 2 વંશ થઈ ગયા, તમે બધા જાણો છો. એક હતો શહરાત વંશ, જેનો ફાઉન્ડર હતો ભૂમક, એનો છોકરો થયો નાપાન. આગળ જતા નાપાનને હટાવી નવો વંશ આવ્યો જેને આપણે કહીશું કારદામક. કયો વંશ આવ્યો? કારદામક. એનો જે સ્થાપક હતો એને આપણે કહીએ જસ્ટન. એનો છોકરો જયદામન અને એનો છોકરો આવશે રુદ્રદામન. સમજ પડી? હા. તો હવે તમે ખાલી એટલું જો આપણે લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ ઓલરેડી આપણા વિડીયોની અંદર, તો આપણે આઈડિયા આવી જશે કે સૌથી પહેલા તો ભાઈ મૌર્ય આવે. હા ના? ઠીક છે. એના પછી કોણ આવશે? ઇન્ડો ગ્રીક. એના પછી આવશે શક. અને હુણ ક્યારે આવે છે? કે જ્યારે ગુપ્ત લોકોનું પતન થઈ જાય છે 550, એના પછી હુણ આવે છે. અને ભારતની અંદર હુણ આક્રમણ કરતા જે હતો એનું નામ હતું તોરમાણ. શું નામ હતું? તોરમાણ. સમજ પડી? તો આપણે ઓપ્શનથી ને ખબર પડી જાય કે હુણ સૌથી છેલ્લે આવે છે. આઈડિયા આવે છે? તો સવાલ બી ઇઝી જ હતો આ બી. નેક્સ્ટ સવાલ છે અજંતા ગુફાઓ વિશે પૂછેલું છે કે ભાઈ અજંતાની ગુફાઓ સહ્યાદ્રી ટેકરીઓમાં વાઘોર નદી કિનારે આવેલી છે. આખા ગામને ખબર છે કે ભાઈ સહ્યાદ્રી જે ટેકરીઓ છે મહારાષ્ટ્રની અંદર, ત્યાં અજંતા નામની એક ઓર ટેકરી આવેલી છે, એની અંદર આવેલું છે. બીજું કે ભાઈ આ ગુફાઓ સાતવાહન અને વાકાટક શાસકો દરમિયાન ખોદવામાં આવેલી. તો શરૂઆત કરવા વાળા સાતવાહન હતા કે જેને ગુફા નંબર 16 અને 19 એ સૌથી પહેલા બનાવેલી. પણ આગળ જતા વધુ માત્રાની અંદર વાકાટક શાસકો બનાવશે. કોણ બનાવશે? વાકાટક શાસકો. અને મોટા ભાગ બધી અજંતાની ગુફા બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત છે. કોની સાથે સંબંધિત છે? બૌદ્ધ ધર્મ સાથે. તો અહીંયા બંને સ્ટેટમેન્ટ કેવા છે? સાચા છે. આન્સર આવશે સી. નેક્સ્ટ સવાલ છે કે કયા મહાન રાજાએ હર્ષવર્ધનને હરાવ્યો હતો પરંતુ પછી પલ્લવ શાસક નરસિંહવર્મનની સામે હારી જાય છે? તો તમે બધા જાણો છો કે આ એ સમય છે ઉત્તર ગુપ્ત કાળ, કે એ સમયમાં ઉત્તર ભારતની અંદર હર્ષવર્ધનનું શાસન હતું. દક્ષિણની અંદર એ સમયે પલ્લવ વંશનું શાસન હતું. અને વચમાં મતલબ કે મહારાષ્ટ્ર ને કર્ણાટક વાળો વિસ્તાર કે જ્યાં ચાલુક્યનું શાસન હતું. બદામી ચાલુક્ય યા વાતાપી ચાલુક્ય. અને એનો ફેમસ રાજા થઈ જશે પુલકેશી દ્વિતીય. કોણ થઈ જાય છે? પુલકેશી દ્વિતીય. તો હર્ષવર્ધન અને પુલકેશી દ્વિતીય વચ્ચે નર્મદા નદી કિનારે યુદ્ધ થશે, જેની અંદર હર્ષવર્ધન હારી જશે. શું થાય છે? હર્ષવર્ધન હારી જાય છે. સાથે સાથે પુલકેશીએ પલ્લવ શાસક મહેન્દ્રવર્મનને પણ હરાવેલો. કોને હરાવેલો? મહેન્દ્રવર્મનને. પણ આગળ જતા મહેન્દ્રવર્મનનો જે છોકરો પાવરમાં આવશે જેનું નામ હતું નરસિંહવર્મન. શું નામ હતું? નરસિંહવર્મન. એની સામે પુલકેશી હારી બી જશે અને એનું મૃત્યુ પણ થઈ જશે 542માં, ઈસવીસન 542માં. તો નરસિંહવર્મન સામે પુલકેશી હારી બી જશે અને એનું મૃત્યુ બી થશે. આ એ જ નરસિંહવર્મન છે કે જે મહાબલીપુરમ નામનું શહેર વસાવે છે. કયું? મહાબલીપુરમ, યા તો એને આપણે મામલાપુરમ કહીએ છીએ. સમજ પડી?
નેક્સ્ટ સવાલ છે કે ભાઈ સુરત વિશે નીચેના વિધાનોનું ધ્યાનમાં લો કે 1608 વાલંદાઓએ સુરતમાં પોતાનું પ્રથમ કારખાનું નાખ્યું હતું. પહેલા તો એવું હોવું જોઈએ કે વાલંદા એટલે કોણ? તો વાલંદા એટલે કે ભાઈ ડચ. કયા? ડચ. જેનો દેશ હતો જેને આપણે કહીશું હોલેન્ડ. શું કહીએ? હોલેન્ડ. આગળ જતા વર્લ્ડ વોર 2 પછી જે હોલેન્ડ છે એનું નામ થઈ જશે નેધરલેન્ડ. શું થઈ જશે? નેધરલેન્ડ. પડી સમજ? તો જે હોલેન્ડ એટલે કે જે ભાઈ ડચ લોકો હતા એને આપણે શું કહીએ? વાલંદાઓ. પણ વાત એ છે કે ભાઈ 1608 ની અંદર તો હજી સુવાલીનું યુદ્ધ થાય છે. કયું યુદ્ધ થાય છે? સુવાલીનું યુદ્ધ. અને સુવાલી યુદ્ધની અંદર એક બાજુ મુઘલ પ્લસ પોર્ટુગીઝ અને એની વિરુદ્ધ કોણ હતું? ઈસ્ટ ઇન્ડિયા કંપની. સમજ પડી? તો જ્યાં સુધી આ યુદ્ધની અંદર બ્રિટિશરો જીતશે ને ત્યાં સુધી બ્રિટિશરોની પરમિશન નહોતી મળી કોઠી સ્થાપવાની. તો આ સ્ટેટમેન્ટ અહીંયા કેવું છે? ખોટું છે. જો કે વાલંદાએ સૌ પ્રથમ પોતાની ફેક્ટરી સ્થાપી હતી 1605 ની અંદર. કઈ જગ્યાએ? મસુલીપટ્ટનમમાં. આંધ્રપ્રદેશની અંદર જગ્યા આવેલી છે મસુલીપટ્ટનમ. તો ત્યાં સૌથી પહેલા એ લોકોએ શું નાખી હતી? પોતાની ફેક્ટરી. અને આગળ જતા આ યુદ્ધ પછી મુઘલો શું આપશે? પરમિશન આપશે. કોને? બ્રિટિશરોને. ત્યારે 1613 ની અંદર અંગ્રેજો સુરતમાં શું નાખે છે? પોતાની પ્રથમ ફેક્ટરી, મતલબ કે કારખાનું. આઈડિયા આવે છે? તો અહીંયા પહેલું સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું છે. તો આન્સર શું બનશે? માત્ર 2, ફક્ત 2. નેક્સ્ટ સવાલ છે કે ભારતમાં ફિરંગીઓ, ફરીથી પ્રશ્ન, ભાઈ ફિરંગીઓ કોણ? તો ફિરંગી એટલે કે જે પોર્ટુગીઝ છે એને ફિરંગી કહીએ છીએ. કારણ કે એ સમયની અંદર જેટલા બી આપણે ગ્રંથો લખાણા એમાં લોકોને માટે શબ્દ વપરાણો છે ફિરંગી. તો ભારતમાં ફિરંગીઓ વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો કે ફિરંગીઓ ભારતમાં આવનારી પ્રથમ યુરોપિયન પ્રજા હતી. આપણે બધા જાણો છો કે ભાઈ 1498 વાસ્કો દી ગામા સૌ પ્રથમ આવેલો. સમજ પડી? તો વાસ્કો દી જે ગામા છે એનું મેઇન કામ હતું રસ્તો શોધવાનું. જો કે વ્યાપારી હતો. કેવો હતો? વ્યાપારી. પણ એની સાથે 2 ઓર જહાજ આવેલા કે જેની અંદર સૈન્ય હતું. શું હતું? સૈન્ય. જો કે આ તમે ફૂલ ડિટેલમાં હિસ્ટ્રી કરો તો તમને જાણવા મળશે. પણ યાદ રાખજો વાસ્કો દી ગામમાં ખાલી રસ્તો બતાવીને પછી વહી ગયો હતો. આગળ જતા શું થશે કે 1505 ની અંદર પોર્ટુગીઝ લોકો પોતાનો પ્રથમ ગવર્નરને ત્યાં મોકલશે. એનું નામ હતું ફ્રાન્સિસ્કો ડી આલ્મેડા. શું નામ હતું? ફ્રાન્સિસ્કો ડી આલ્મેડા. તો પ્રથમ ગવર્નર તરીકે કોઈ આવે છે તો કોણ હતું? ફ્રાન્સિસ્કો ડી આલ્મેડા. સમજ પડી? તો વાસ્કો દી ગામા પૂર્વમાં વાઇસરોય તરીકે નિયુક્ત પ્રથમ ફિરંગી નહોતો. તો બીજું સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું છે. સમજ પડી? તો આન્સર બનશે ઓનલી 1. નેક્સ્ટ સવાલ જો કે આપણે જોશું તો ઇકોનોમીની અંદર આવશે, પણ આપણે પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયન હિસ્ટ્રીની અંદર આને જોઈ શકીએ છીએ. મતલબ કે સ્વતંત્ર ભારત પછીના ઇતિહાસની અંદર પણ આ સવાલને આપણે એટેચ કરી શકીએ છીએ. તો સવાલ એવો છે કે ભાઈ સ્વતંત્રતા પછી ભારતમાં આર્થિક માળખામાં થયેલા નોંધપાત્ર ફેરફારોના સંદર્ભમાં વિધાનો ધ્યાનમાં લો. તો સ્ટેટમેન્ટ એવું કહે છે કે सकल घरेलू उत्पादन મતલબ કે જીડીપીમાં તેના યોગદાનના સંદર્ભમાં કૃષિ અને તેની સાથે જોડાયેલા ક્ષેત્રો મહત્તમ સતત ઘટાડો થતો જાય છે. મતલબ કે જીડીપીની અંદર એગ્રીકલ્ચરની અંદર સતત શું થતો જાય છે? ઘટાડો થતો જાય છે. આ વસ્તુ આખા ગામને ખબર છે. જો કે આપણે એક્ઝામ્પલ લઈએ તો ભાઈ 1947 આઝાદી સમયે કૃષિનો જીડીપીની અંદર પાર્ટિસિપેશન હતું 52% સમથિંગ. કેટલું હતું? 52%. આગળ જતા 1991માં કૃષિનું થઈ જશે 35% જેટલું. અને હાલમાં 2022 અને 23 નો સરકારનો ડેટા લેશું તો એમાં જીડીપીની અંદર એગ્રીકલ્ચરની જે ભાગીદારી છે એ 18 થી 19% જેટલી છે. મતલબ શું થાય છે કે સતત અહીંયા ઘટાડો થતો જાય છે. સમજ પડી? બીજો સ્ટેટમેન્ટ એ કહે છે કે કૃષિ અને તેની સાથે જોડાયેલી પ્રવૃત્તિઓમાં રોજગારના હિસ્સામાં સતત વધારો થતો જાય છે. આ સ્ટેટમેન્ટ પણ કેવું છે અહીંયા? ખોટું. કે એક સમયે જે આપણી પોપ્યુલેશન 60% કૃષિ ઉપર નિર્ભર હતી, આજની તારીખમાં એ થઈ ગઈ છે 42% જેટલી. સરકારના ડેટા પ્રમાણે આજની તારીખમાં 42% જેટલી વસ્તી શું છે? કૃષિ સાથે જોડાયેલી છે. સમજ પડી? તો અહીંયા સતત વધારો નહીં, સતત શું થાય છે? ઘટાડો. આઈડિયા આવે છે? તો બીજું સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું છે. તો આન્સર શું બનશે? ફક્ત 1. નેક્સ્ટ સવાલ છે અંગ્રેજ શાસનકાળના સમયમાં ભારત વિશેના વિધાનોને ધ્યાનમાં લો. તો આ સવાલે તમે જોશો તો બ્રિટિશની જે ઇકોનોમિક પોલિસી છે એની ઉપરથી સવાલ પૂછવાનો છે કે જ્યારથી આ લોકોએ પ્લાસીનું યુદ્ધ કર્યું ત્યારથી લઈને આઝાદી સુધી 190 વર્ષના ગાળામાં ભારતમાં ફાર્મ ટેકનોલોજીમાં મતલબ કે કૃષિ ટેકનોલોજીની અંદર નોંધપાત્ર શું થયો છે? ફેરફાર. શું થયો છે? ફેરફાર.
બીજું સ્ટેટમેન્ટ કહે છે કે અંગ્રેજના શાસનકાળ દરમિયાન ભારતમાં હસ્તકળાનો ખૂબ જ વિકાસ થયો હતો. તો ધ્યાનથી સમજો, બ્રિટિશરોએ ક્યારેય પણ કૃષિની અંદર કોઈ પણ પ્રકારનું રોકાણને પ્રોત્સાહન આપ્યું નહોતું. એક તો ખુદે નહોતું કર્યું, બીજું કે પ્રોત્સાહન નહોતું આપ્યું. તો હંમેશા કૃષિની અધોગતિ જ થઈ. તો ટેકનોલોજી આવવાની જગ્યાએ બિલકુલ આવી હતી નહીં. સમજ પડી? તો આ જે સ્ટેટમેન્ટ છે, ઠીક છે, કે નોંધપાત્ર ફેરફાર થયા હતા, આ સ્ટેટમેન્ટ કેવું પડે છે? અહીંયા ખોટું પડે છે સાબિત. સમજ પડી? જો કે તમે ઇકોનોમિક પોલિસી જોશો આખી બ્રિટિશની, તો તમને ક્યાં એવું નહીં જોવા મળે કે એ લોકોએ ટેકનોલોજીની અંદર કંઈ ચેન્જ લેવા હતા. આઈડિયા આવે? તો જે હળથી આપણે ખેતી કરતા હતા, બળદગાડાથી ખેતી કરતા હતા, એ જ ખેતી આપણે એ સમયમાં કરતા હતા. અને એ સમયે ઔદ્યોગિકરણના લીધે યુરોપની અંદર ટેકનોલોજી આવી હતી એગ્રીકલ્ચરની અંદર, પણ ભારતમાં એવી કોઈ ટેકનોલોજી આવી નહોતી. બીજું કે ખેડૂતોની પાસે ટેક્સનો બોજ જ એટલો હતો કે ભાઈ નવી ટેકનોલોજી કે નવા સાધનો લેવા માટે એની પાસે પૈસા નહોતા. અરે કર ચૂકવવાના પૈસા નહોતા, તો ટેકનોલોજી ક્યાંથી વાપરશે? સમજ પડી? બીજું કે ભાઈ ભારતના સમયમાં હસ્તકળાનો શું થયો હતો? ખૂબ જ વિકાસ. અરે અહીંયા જ પતન થયું હતું. શું થયું હતું? હસ્તકળાનું પતન. એના લીધે શું થાય છે કે આ જે લોકો હતા એ બધા આ ક્ષેત્ર છોડીને ક્યાં ગયા? કૃષિની અંદર. કૃષિમાં ઓલરેડી શું ચાલતી હતી? બરબાદી. તો બેરોજગારીનું પ્રમાણ ખૂબ ઊંચું હતું. સમજ પડી? તો બંને સ્ટેટમેન્ટ અહીંયા કેવા પડે છે? ખોટા. નેક્સ્ટ સવાલ છે મોડર્ન હિસ્ટ્રીમાંથી કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગુજરાતમાં જમીની મહેસૂલીની કઈ પદ્ધતિ અમલમાં મૂકી હતી? તો તમે બધા જાણો છો કે બ્રિટિશના સમયમાં મેઇનલી 3 પોલિસી ચાલતી હતી. જો હું મેપથી સમજાવું તો આરામથી સમજ પડી જશે. ભાઈ સૌથી પહેલા એ લોકોએ કોર્નવોલિસ અંતર્ગત કાયમી જમાબંધીની શરત કરેલી બંગાળમાંથી. તો એ સમયની અંદર બંગાળ એટલે કે આજનું પશ્ચિમ બંગાળ, ઠીક છે, બિહાર, ઓડિશા અને આજનું જે બાંગ્લાદેશ છે, આ બધા ક્ષેત્રો હતા. તો ત્યાં શું હતું? કાયમી જમાબંધી. મતલબ કે ત્યાં જમીનદારો પાસે પાવર હતો. એ રીતના 1820માં થોમસ મુનરો, શું નામ છે? થોમસ મુનરોએ આની શરૂઆત કરેલી ક્યાં? દક્ષિણ ભારતની અંદર રૈયતવારીની. કઈ? રૈયતવારી. પણ ધ્યાનથી સમજજો, સેકન્ડ એંગ્લો મરાઠા વોર ની અંદર શું થાય છે કે ભાઈ બ્રિટિશરો ઘણું બધું ક્ષેત્ર આ જીતી લે છે ગુજરાતનું. કયું ક્ષેત્ર જીતી લે છે? ગુજરાતનું. અને આગળ જતા 1818 થર્ડ એંગ્લો મરાઠા વોરની અંદર મરાઠા સંપૂર્ણપણે હારી જશે. તો સંપૂર્ણ મહારાષ્ટ્ર ઉપર કોનો કબજો થઈ જાય છે? બ્રિટિશરોનો. સમજ પડી? તો થશે એવું કે આગળ જતા જે પ્રાંત છે કોની પાસે આવી ગયો હતો? બ્રિટિશ પાસે. તો મુનરોનો જ એક સહાયક હતો, એનું નામ હતું એલ્ફિસ્ટન. શું નામ હતું? એલ્ફિસ્ટન. એ શું કરે છે કે આ જે રેતવારી પદ્ધતિ છે ગુજરાતમાં લાગુ કરે છે. ક્યાં લાગુ કરે છે? ગુજરાતની અંદર રેતવારી. સમજ પડી? અને આગળ જતા 1840 પછી જ્યારે એ લોકો સિંધ પ્રાંત જીતી લે છે, તો સિંધમાં પણ આ પ્રવૃત્તિ લાગુ કરે છે. મતલબ કે રેતવારી ક્યાં? સિંધની અંદર. અને રેતવારી પદ્ધતિ અસમની અંદર લાગુ થાય છે. ક્યાં થાય છે? અસમની અંદર. સમજ પડી? અને બાકીના જે નોર્થ વિસ્તાર છે, પંજાબ ને યુપી વાળું ક્ષેત્ર, અને ત્યાં કઈ વ્યવસ્થા ચાલતી? તો મહારવારી. સમજ પડી? તો એ સમયની અંદર ગુજરાતની અંદર કઈ સિસ્ટમ ચાલતી હતી? રૈયતવારી. આઈડિયા આવે છે? હા ના? તો સિમ્પલ સવાલ હતો. જો કે ઘણા લોકો તમને યુટ્યુબમાં ખોટું બોલે છે અને કહે છે કે ભાઈ ગુજરાતની અંદર મહારવારી વ્યવસ્થા હતી, પણ આ સ્ટેટમેન્ટ ખોટું છે. રૈયતવારી આવશે. આનો સંદર્ભ સોર્સ તમારે જોવો હોય તો પ્લાસી ટુ પાર્ટીશન કરીને એક બુક છે, એની અંદર બ્રિટિશની ઇકોનોમિક પોલિસી, એની અંદર આ 3 વસ્તુ લખેલી હશે. તો ત્યાં તમે ચેક કરી શકો છો. કઈ બુક છે? પ્લાસી ટુ પાર્ટીશન નામની બુકની અંદર. સમજ પડી? નેક્સ્ટ સવાલ છે 1857 વિપ્લવથી. સૌથી ઇઝી સવાલ છે. જો એકાદો તમને આવડતું હોય તો આવડી જાય એવું હતું કે ભાઈ કોણ અને ક્યાંથી લડ્યું? તો તમે બધા જાણો છો કે ભાઈ 1856 ની અંદર અવધનું અધિગ્રહણ કર્યું હતું. તો એનો જે નવાબ હતો એને મજા નહોતી આવી. તો ઓબ્વિયસલી એની જે પત્ની હતી બેગમ હજરત મહલ, એ પણ શું કે ભાઈ 1857 વિપ્લવમાં લડી હતી. સમજ પડી? તો ક્યાંથી હતી? તો ભાઈ લખનૌથી હતી. સમજ પડી? તો એની અંદર 3 આવતું જો કોઈ હોય, એની અંદર 3, એની અંદર 3, તો ડાયરેક્ટ આન્સર બને છે સી. સમજ પડી? બિહારમાં તમે જાણો છો કુંવર સિંહ, તો સીમાં 1 આવતો એવું. આઈડિયા આવે છે? બરેલીમાંથી ખાન બહાદુર અને ફૈઝાબાદથી મૌલવી અહમદ શાહ. તો સવાલ બહુ ઈઝી હતો. એક આવડતું હોય તો તમને આવડી જાય એવો સવાલ હતો. નેક્સ્ટ સવાલ છે આર્ય સમાજ વિશે કે ભાઈ આર્ય સમાજની સ્થાપના 1875માં મુંબઈમાં થઈ હતી. તમે બધા જાણો છો કે ભાઈ દયાનંદ સરસ્વતીએ
મુંબઈની અંદર આર્ય સમાજની સ્થાપના કરી હતી 1875 અંદર, અને 1-2 વર્ષ પછી બીજી એની બ્રાન્ચ લાહોરમાં ચાલુ કરી હતી. જો કે લાહોરમાં વધુ આર્ય સમાજનો ફેલાવો થયો હતો. સમજ પડી. બીજું સ્ટેટમેન્ટ કહે છે કે આર્ય સમાજે તેની પ્રવૃત્તિમાં શિક્ષણ તરફ કોઈ ધ્યાન આપ્યું ન હતું. જો અહીંયા ન લખ્યું છે, જો કે આ સ્ટેટમેન્ટ બિલકુલ ખોટું છે. દયાનંદ સરસ્વતીએ શું કીધું હતું કે વેદો તરફ ચાલો, અને વેદોને આધુનિક ભાષામાં અને આધુનિક લોકો સુધી પહોંચાડવા માટે એને એંગ્લો વેદિક સ્કૂલની સ્થાપના કરેલી. હજી બી ચાલે છે. તમે બોમ્બે અને મહારાષ્ટ્રમાં જશો ને, ત્યાં એંગ્લો વેદિક સ્કૂલો હજી બી ચાલે છે. સમજ પડી. તો બીજું સ્ટેટમેન્ટ અહીંયા કેવું પડે છે, બિલકુલ એટલે બિલકુલ ખોટું. આન્સર શું આવશે? ઓનલી 1. નેક્સ્ટ સવાલ છે દાદાભાઈ નવરોજી ના વિશે ધ્યાનમાં લો. તો ભાઈ બ્રિટનની સંસદની અંદર ચૂંટાનારા પ્રથમ ભારતીય હતા, બધાને ખબર છે. હા ના. બીજું કે તેઓ 1886 કલકત્તા સત્રની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ ચૂંટાયા હતા. તો ભાઈ 1885 જ્યારે કોંગ્રેસની સ્થાપના થઈ, તો એના બીજા જ વર્ષે જ્યારે એની બેઠક થઈ કલકત્તાની અંદર, તો દાદાભાઈ નવરોજી એના પ્રમુખ બન્યા હતા. સમજ પડી. આગળ જતા 906 ની અંદર શું થશે કે ભાઈ જે જહાલવાદી માવલવાદી વચ્ચે જે સંઘર્ષ ચાલતો હતો, મતલબ કે જે લાલા લજપત રાયની બધા લોકો હતા, બાલ ગંગાધર તિલક, તો એ લોકોને શાંત કરવા માટે આ જાણી જોઈને કોંગ્રેસની અંદર ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા શું કરે છે, એક સિનિયર વ્યક્તિને નિયુક્ત કરે છે અધ્યક્ષ તરીકે. સમજ પડી. જેના લીધે પોતાનું નોમિનેશન અધ્યક્ષ બાતેનું આ જે લાલબાલ પાલ છે પાછું ખેંચી લે છે. સમજ પડી. તો 1906 ની અંદર કલકત્તા અધિવેશનની અંદર રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે દાદાભાઈ નવરોજી ચૂંટાણા હતા, પણ ઉંમર થઈ ગઈ હતી મોટી. તો એ સમયની અંદર એક યંગ વ્યક્તિ એના સચિવ તરીકે કાર્ય કરે છે. શું? એક યંગ વ્યક્તિ, એક યંગ જુવાન દાદાભાઈ નવરોજીના સચિવ તરીકે કામ કરે છે, અને આગળ જતા ભારતના ઇતિહાસની અંદર એક બહુ મોટું નામ બને છે. તો એ યંગ વ્યક્તિ છે, એનું નામ તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. સમજ પડી. તમને નવીન લાગશે વ્યક્તિ કોણ હતું. તો અહીંયા 3 સ્ટેટમેન્ટ કેવા પડે છે? સાચા પડે છે. નેક્સ્ટ સવાલ છે શ્યામજી કૃષ્ણ વર્મા વિશે વિધાનોને ધ્યાનમાં લો. કે તેમણે લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી અને એક અંગ્રેજી માસિક ધ ઇન્ડિયન સોશિયલિસ્ટની શરૂઆત કરેલી. તો આ સ્ટેટમેન્ટ તમે બધા જાણો છો, સાચું છે. આ એ જ હાઉસ છે કે ત્યાંની અંદર ઘણા બધા ક્રાંતિકારીઓ રહેતા. કોણ રહેતા? ક્રાંતિકારી. એમાં એક ક્રાંતિકારી હતા વીર સાવરકર, અને એની સાથે એને એક મિત્ર ભાઈ ત્યાં રહેતા હતા, જો કે પહેલેથી ત્યાં રહેતા હતા. એનું નામ હતું મદનલાલ ઢીંગરા. આ એ જ વ્યક્તિ છે મદનલાલ ઢીંગરા, કે જે એક બ્રિટિશ વ્યક્તિ કે જે ભારતની ઈર્ષા કરતો, વાયલી, એને ગોળી માર દે છે. સમજ પડી. તો પહેલું સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. બીજું કે તેણે લંડનમાં ઇન્ડિયા હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરેલી. આ બી સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. ત્રીજું કહે છે કે ભાઈ તેઓ આર્ય સમાજ સાથે સંકળાયેલા હતા. સમજ પડી. જો નોર્મલ બુકની અંદર આ વસ્તુ લખી નથી, પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે દયાનંદ સરસ્વતી ના બહુ ફોલોઅર મોટા હતા. કોણ? શ્યામજી કૃષ્ણ વર્મા. બીજું કે જ્યારે એને આર્ય સમાજની સ્થાપના કરી, ક્યારે કરી હતી? 1875 તો આગલા વર્ષે શું થાય છે કે બોમ્બેની અંદર આર્ય સમાજની પ્રથમ મીટિંગ થાય છે. શું થાય છે? પ્રથમ સત્ર. અને એ સત્રના અધ્યક્ષ કોણ બન્યા હતા? શ્યામજી કૃષ્ણ વર્મા. સમજ પડી. તો આર્ય સમાજ સાથે ડાયરેક્ટ જોડાયેલા હતા. પણ આગળ જતા શું થશે કે લંડન ચાલ્યા જાય છે, ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદર સંસ્કૃતના પ્રોફેસર બને છે. ક્યાં? ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદર. અને પછી આગળ જતા લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરે છે, ન્યૂઝપેપર લખે છે, અને ઇન્ડિયન હોમ રૂલની શરૂઆત કરે છે શ્યામજી કૃષ્ણ વર્મા. તો 3 સ્ટેટમેન્ટ અહીંયા કેવા પડે છે? સાચા પડે છે. નેક્સ્ટ સવાલ છે કે ભાઈ મહાત્મા ગાંધીએ હિન્દ સ્વરાજની મૂળ કૃતિ ગુજરાતીમાં લખેલી. તો આ જે કૃતિ હતી હિન્દ સ્વરાજની, એ મૂળ રીતના ગુજરાતીમાં લખાણી છે. બહુ નાની એમથી છે, તમે ક્યારે વાંચી હોય તો તમને આઈડિયા આવી જશે. અને બીજું કહે છે કે ભાઈ મહાત્મા ગાંધીએ પોતાની આત્મકથા સત્યના પ્રયોગો મૂળ ગુજરાતીમાં લખેલી. તો આ સ્ટેટમેન્ટ નહીં સાચું છે. આગળ જતા શું થશે કે જે આત્મના પ્રયોગો છે એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરશે મહાદેવભાઈ દેસાઈ. કોણ કરશે? મહાદેવભાઈ દેસાઈ. તો આ બંને સ્ટેટમેન્ટ કેવા છે? સાચા છે. ચાલો નેક્સ્ટ સવાલ છે રોલેટ એક્ટ. શું કયો સવાલ છે? રોલેટ એક્ટ. તો તમે બધા જાણો છો કે ભાઈ જ્યારે ભારતની દુનિયામાં વર્લ્ડ વોર 1 ની શરૂઆત થઈ હતી, તો થાય છે એવું કે આ સમયની અંદર ભારતમાં ઘણી બધી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી. કઈ પ્રવૃત્તિઓ ચાલતી? ક્રાંતિકારી પ્રવૃત્તિ. તો ક્રાંતિકારી પ્રવૃત્તિઓને રોકવા માટે આ લોકોએ શું કર્યું હતું બ્રિટિશોએ કે વર્લ્ડ વોરનું બહાનું કાઢીને એક એક્ટ લેવાતા, જેનું નામ હતું ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટ. એની અંદર એવું હતું કે ભાઈ બ્રિટિશને જો કોઈની પર શંકા જ હશે તો એની શું કરી લેતા? ધરપકડ. જેને કોર્ટમાં લઈ જવાની કોઈ
અપીલની દલીલની કોઈ પરમિશન હતી નહીં. પણ 1919માં શું થાય છે કે ભાઈ વર્લ્ડ વોર તો પતી ગયું હતું, સમજ પડી. એકચ્યુઅલી 18માં જ પતી ગયું હતું, પણ 19માં શું થતી હતી ટ્રીટી. તો હવે ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટ છે એ તો ખતમ કરવો પડે એમાં. તો શું થશે કે એક રોલેટ નામના વ્યક્તિની અંતર્ગત તે કમિટી બનાવશે અને આ એક્ટની જગ્યાએ નવો એક્ટ લઈને આવશે. એ એક્ટનું નામ હતું ધ એનાર્કિયલ રિવોલ્યુશનરી ક્રાઇમ એક્ટ. શું નામ હતું? ધ એનાર્કિયલ રિવોલ્યુશનરી ક્રાઇમ એક્ટ. જો કે આને આપણે નોર્મલ ભાષામાં શું કહીએ? રોલેટ એક્ટ. સમજ પડી? તો સેમ ટુ સેમ જે ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટ હતો એની અંદર જે વસ્તુ હતી એ વસ્તુ બી આમાં જ હતી કે ભાઈ શંકાના આધારે બ્રિટિશ લોકો, પોલીસ તમને ધરપકડ કરી શકે છે. ના તમને દલીલ, ના અપીલ, ના તો જમાનત, તમને કંઈ મળશે નહીં. સમજ પડી? તો આ કાયદાનો ઉદ્દેશ્ય સરકારી સત્તાવાળાઓને અસાધારણ સત્તાઓ આપીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓને ઘટાડવાનો હતો. તો પેલું સ્ટેટમેન્ટ કેવું છે? બિલકુલ સાચું. પણ બીજું સ્ટેટમેન્ટ જો કે ભાઈ મહાત્મા ગાંધીએ 13મી એપ્રિલ 1919ના રોજ રોલેટ એક્ટ વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કરેલું. અહીંયા જો તારીખ મહત્વની છે, 13મી એપ્રિલ 1919. યાદ રાખજો, આ એક દિવસ છે કે જ્યારે જલિયાવાલા બાગ થાય છે. શું થાય છે? જલિયાવાલા બાગ હત્યાકાંડ. સમજ પડી? તો આની પહેલા ઓલરેડી બાપુએ રોલેટ એક્ટ વિરુદ્ધ આંદોલન ચાલુ કરી દીધું હતું. સમજ પડી? તો આ તારીખ ક્યાંની છે? જલિયાવાલા હત્યાકાંડની. તો અહીંયા બીજું સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું. તો આન્સર શું આવશે? ફક્ત એક. શું આન્સર આવશે? ફક્ત એક. નેક્સ્ટ સવાલ સૌથી ઈઝી કે ભાઈ ગુજરાતના નીચેમાંથી કયા રાજ્ય શાસકોએ પાકિસ્તાન તરફ જોડાવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી? આખા ગામને ખબર છે, જુનાગઢ. કોને કરી હતી? જુનાગઢે. પછી ભાગવું પડ્યું હતું. નેક્સ્ટ સવાલ છે મહાત્મા ગાંધી વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. કે ભારતમાં આવતા પૂર્વ તેમણે દક્ષિણ આફ્રિકામાં રંગદ્વેષના વિરુદ્ધ પ્રચંડ આંદોલન કરેલું. આખા ગામને ખબર છે, રંગભેદની નીતિ વિરુદ્ધ ત્યાં એણે આંદોલન કરેલું. તો પેલું સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. બીજું કહે છે કે ભાઈ 1915માં તેઓ ભારત પરત આવ્યા તેના બીજા જ વર્ષે, મતલબ કે 1916માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. તો આ સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું છે. એ અધ્યક્ષ ક્યારે બન્યા હતા? તો 1924ના બેલગામ અધિવેશનની અંદર. અને શા માટે અધ્યક્ષ બન્યા હતા અહીંયા? તો એની પાછળ એક રોચક કહાની છે. એ કહાની જ્યારે હું તમને મોડર્ન હિસ્ટ્રી કરાવીશ ત્યારે કહીશ કે બાપુ શા માટે અધ્યક્ષ બન્યા હતા. એની પહેલા ક્યારે અધ્યક્ષ બન્યા નહોતા. અને 1916ની અંદર તો મુસ્લિમ લીગ અને આઈએનસી મતલબ કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વચ્ચે લખનૌ પેક્ટ થશે. સમજ પડી? તો બીજું સ્ટેટમેન્ટ અહીંયા કેવું છે? ખોટું છે. તો આન્સર શું બનશે? ઓનલી 1. ચાલો નેક્સ્ટ સવાલ છે કેબિનેટ મિશન વિશે યોજનાને ધ્યાનમાં લો. ઠીક છે? તો કેબિનેટ મિશન ક્યારે આવ્યું? તો 1946. ઠીક છે? માર્ચ આજુબાજુ આવેલું. કે ભાઈ તેણે પાકિસ્તાન માટેની માંગને ફગાવી દીધેલી. તો ધ્યાનથી સમજો, કેબિનેટ મિશને 2 પ્લાન આપ્યા હતા મુસ્લિમ લીગને. શું આપ્યું હતું? 2 પ્લાન. કે ભાઈ અમે એવો ક્ષેત્ર તમને આપશું કે જેની અંદર અમુક ક્ષેત્ર જ હશે. તો જીન્નાને જેટલું પાકિસ્તાન જોતું હતું એટલું પાકિસ્તાન અહીંયા હતું નહીં. નાનું અમથું હતું કે જ્યાં મેજોરિટીમાં મતલબ કે બહુમતીમાં જે મુસ્લિમ હતા એ જ ક્ષેત્ર હતું. જો કે જીન્ના શું માંગ કરતો હતો કે ભાઈ મેપ તમે સમજો તો સંપૂર્ણ સિંધ, સંપૂર્ણ પંજાબ, ઠીક છે, અહીંયા ઉસ્માનાબાદ મતલબ કે આજનું જે હૈદરાબાદ છે, અને સંપૂર્ણ બંગાળ, આની અંદર અસમ્ય હતું. તો આ બધાની માંગ કરતો હતો ચીનના. તો અહીંયા શું કહે છે કે ભાઈ તને અમુક જ ક્ષેત્ર મળશે, અથવા તો તારે આ બધું જોતું હોય તો એ અમે આપવા તૈયાર છે. પણ ક્યારે? કે જ્યારે બંધારણ ઘડાય અને આ બંધારણની અંદર જે કેન્દ્ર હશે પાવરફુલ હશે, બાકી રાજ્ય કેવા હશે? મજબૂત. કેન્દ્ર થોડુંક નબળું હશે, રાજ્ય કેવા હશે? મજબૂત. મતલબ કે ભારત અને પાકિસ્તાનનો કોઈ ભાગ પડશે નહીં. અને જે કેન્દ્રની સરકાર બનશે એની પાસે રક્ષા અને સંચાર અને વિદેશ નીતિનો પાવર રહેશે. પડી સમજ? હા ને? તો અહીંયા જે તમે ડાયરેક્ટલી તમે જોશો ને તો પાકિસ્તાનની કોઈ માંગ કરવામાં આવી જ નહોતી. સમજ પડી? અને જે પાકિસ્તાનની માંગ જીના કરતો હતો એ પ્રમાણે કોઈ રજૂઆત જ નહોતી. તો કહી શકીએ છીએ કે ભાઈ એની માંગને શું કરી અહીંયા ફગાવેલી. સમજ પડી? બીજું કે કેબિનેટની અંદર ભાઈ બંધારણ સભાની વાત કરેલી પ્લસ ઇન્ટરિમ સરકાર બનાવવાની વાત કરેલી. તો આ સ્ટેટમેન્ટ સાચું છે. શરૂઆતમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે બંને આનો શું કર્યો હતો? યોજનાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. તો સ્ટાર્ટિંગમાં શું કર્યું હતું કે આ બંનેને સ્વીકાર કર્યો હતો, પણ આગળ જતા જીન્નાને લાગ્યું કે ભાઈ ના તો આ મળે છે ના તો આમ આપણો કોઈ પાકિસ્તાન છે. તો જીન્નાએ શું કર્યું હતું? વિરોધ કર્યો હતો. બીજું કે ભાઈ કોંગ્રેસે વિરોધ કર્યો હતો કે ભાઈ અહીંયા જે કેન્દ્ર નબળું પડે છે તેના લીધે રાજ્યને તો છૂટ મળી જશે અને અહીંયા રજવાડાઓને પણ છૂટ મળી જશે અલગ થવાની.
સમજ પડી? તો અહીંયા શું થશે કે આગળ જતા બંને પછી આનો વિરોધ કરશે. ત્યાં સ્ટેટમેન્ટ 2 અને 3 કેવા પડે છે? સાચા પડે છે. તો આન્સર બનશે ફક્ત 2 અને 3. નેક્સ્ટ સવાલ છે, બહુ ઇઝી છે કે ભાઈ સરદાર પટેલના વિશે વિધાનો ધ્યાનમાં લો કે તેનો જન્મ કરમસદ ખાતે થયો હતો. નહીં, એનો જન્મ ક્યાં થયો હતો? નડિયાદની અંદર. તો પેલું સ્ટેટમેન્ટ અહીંયા ખોટું છે. બીજું કે તેઓ બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ પૂરું પાડ્યું હતું. આખા ગામને ખબર છે કે ત્યાંથી એને જઈને સરદારનું બિરુદ મેળવ્યું હતું. સમજ પડી? તો અહીંયા સ્ટેટમેન્ટ ઓનલી 2 સાચું પડે છે, ફક્ત 2. ચલો નેક્સ્ટ સવાલ છે કે ભાઈ જુનાગઢમાં આવેલા ગિરનાર શિલાલેખના વિશે વિધાનોને ધ્યાનમાં લો કે તેની અંદર સુદર્શન તળાવ વિશે ઇતિહાસ મળેલો છે. આખા ગામને ખબર છે. પહેલા તો એ સમજો કે જે શિલાલેખ છે એની અંદર 3 શાસકોની માહિતી છે. એક તો અશોક દ્વારા લખાવે છે, આગળ જતા રુદ્રદામા અને આગળ જતા કોણ? સ્કંદગુપ્ત. તો 3 શાસકો દ્વારા શિલાલેખનું નિર્માણ થયેલું છે. સમજ પડી? તો અહીંયા ત્રણેય સુદર્શન તળાવનો ઉલ્લેખ કરેલો છે. તો સ્ટેટમેન્ટ કેવું છે? પેલું સાચું છે. બીજું કે સુદર્શન તળાવનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળ દરમિયાન થયું હતું. એ આખા ગામને ખબર છે કે અશોકના જે દાદા હતા એના સમયમાં થયું હતું, પણ લખાવેલું કોણે? અશોકે, કે મારા દાદા અહીંયા સુદર્શન તળાવ બનાવેલું. તો આ સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. ત્રીજું એ કે ભાઈ શિલાલેખમાં અશોકના 14 આજ્ઞાઓ આપેલી છે. હવે ધ્યાનથી સમજજો, અહીંયા સૌથી મોટો ડાઉટ છે અને ઘણા બધા તમને જે યુટ્યુબમાં દેખાડે છે ખોટું બોલે છે કે 14 ટોટલ શિલાલેખો આવેલી છે. યાદ રાખજો કે મુખ્ય જે શિલાલેખો છે એ આપણી પાસે 10 જ છે. કેટલી છે? 10. એની અંદર આપણે 14 આજ્ઞાઓ મળેલી છે. 14 શું છે? આજ્ઞાઓ. સમજ પડી? હા એના. તો જુનાગઢનો જે શિલાલેખ છે, 10માનો એક શિલાલેખ જુનાગઢ છે, એની અંદર કેટલી આજ્ઞાઓ લખેલી છે? 14. તો આ સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. સમજ પડી? તો અહીંયા આન્સર બનશે 1, 2 અને 3, 3 3. ઘણા લોકો કહેશે કે ભાઈ ત્યાં 14 આજ્ઞા નથી. 14 આજ્ઞા લખેલી છે. તમે ક્યારેક ત્યાં જઈને જોશો તો ત્યાં લખેલું છે. સમજ પડી? ચાલો, તો આજના લેક્ચરથી તમને ઘણી બધી માહિતી મળી હશે કે ભાઈ કઈ રીતના હિસ્ટ્રીના સવાલો પૂછાય છે અને કેટલા ડિટેલમાં પૂછાય છે, કેટલા ઇઝી બી પૂછાય છે. તો તમારી તૈયારીને આ પ્રશ્નોના આધારે તૈયાર કરો. આગલી એક્ઝામ કે જે પીએસઆઈની આવવાની છે અને ભવિષ્યમાં જે 2025માં જીપીએસસીની એક્ઝામ આવશે એમાં કેવા ટાઈપના સવાલો પૂછવા છે એની તમને માહિતી મળી હશે. સમજ પડી? તો મળશું આપણે નેક્સ્ટ લેક્ચર. ત્યાં સુધી જય હિન્દ.